નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। અરવલ્લી મોડાસા હમશાબાદમાં ચૂંટણી બહિષ્કાર મામલો શાંત। ગ્રામજનોએ રાખેલો વિરોધ સમાપ્ત, જૂનું બૂથ યથાવત રહેવાની ખાતરી। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના હમશાબાદ ગામમાં ચૂંટણી બહિષ્કારને લઈને ઉભો થયેલો વિવાદ આખરે શાંત પડ્યો છે। ગામના સ્થાનિક લોકો દ્વારા બૂથ બદલવાના મુદ્દે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેના કારણે ચૂંટણી બહિષ્કારની સ્થિતિ ઊભી થઈ હતી। પરિસ્થિતિની ગંભીરતા બનતી જોઈ તંત્ર દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો અને ગામના આગેવાનો તથા સ્થાનિક લોકોને સમજાવટ કરવામાં આવી હતી। ચર્ચા વિચારણા બાદ તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી કે આગામી તમામ ચૂંટણીમાં જૂનું બૂથ યથાવત જ રહેશે। આ ખાતરી મળતા જ ગ્રામજનોનો વિરોધ સમાપ્ત થયો છે અને સમગ્ર મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલાયો છે। તંત્રએ પણ રાહતનો દમ લીધો છે, કારણ કે હવે ચૂંટણી પ્રક્રિયામાં કોઈ વિઘ્ન ઊભું થવાનું નથી। સ્થાનિક સ્તરે આ નિર્ણયને લઈને સામાન્ય સ્થિતિ ફરી સ્થિર બની છે અને મતદાન પ્રક્રિયા સુચારુ રીતે આગળ વધે તેવી શક્યતા છે। રિપોર્ટર અલ્પેશ ભાટિયા। બોલો ગઈકાલે અમારા હફસાબાદ મતદાન મથક જે હફસાબાદ છાપરામાં મર્જ કરવામાં આવેલો છે તેના અનુસંધાને અમે ચૂંટણીનો બહિષ્કાર કરેલો હતો। જે બાબતે અમે મામલતદાર સાહેબને, ટીડીઓ સાહેબને બધા અરજી આપી હતી। જો આનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો હફસાબાદ પટેલવાસ સંપૂર્ણ ચૂંટણીનો બહિષ્કાર કરશે એવું અમે ગામવાળાએ નક્કી કર્યું। તો આજે આજ રોજ ટીડીઓ મેડમ અને બધા અધિકારીઓ આવ્યા અને અમને સમજાવટ માટે પ્રયત્ન કર્યા। અમે એમને એમ કહ્યું કે અમારું જે મતદાન મથક જે સ્થળ ઉપર હતું તેઓ આવે તો જ અમે મતદાન કરીશું। આવા ગામવાળા બધા અડગ હતા। હવે ચૂંટણી નજીક આવી ગઈ તો આ શક્ય હતું નહીં કે આપણું મતદાન મથક અહીં અમારું ચાલુ થાય, પણ મેડમે ટીડીઓ મેડમે લેખિતમાં અમને બાહેધરી આપી કે જો આગામી નેક્સ્ટ ચૂંટણીઓ જે આવશે તેમાં તમારું મતદાન મથક જો હતું તેઓને તેઓ ફરી ચાલુ કરવામાં આવશે। આટલી વખત તમે આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી આવી છે તેમાં તમે મતદાન સહયોગ આપો અને લોકશાહીનો આપણો પર્વ બધા ઉજવીએ અને બધા અમે લોકશાહીમાં માણીએ છીએ। એના માટે બધા ગ્રામજનો સંમત થયા અને તેઓ અમે મતદાન કરીશું। પણ આ બાબતે જો જે અમને લેખિતમાં જાણ કરી છે તો એ અમને ફરી અહીં મતદાન મથક મળે એનો એ પ્રયત્ન કરવાની બાહેધરી ગામ સમસ્ત હફસાબાદ ગામની વચ્ચે આપી છે। જય હિન્દ, જય ભારત। મતદાન મથક હતું એ હફસાબાદ હાર્યું પ્રાથમિક શાળા, જે કોઈ જર્જરિત અવસ્થા કે એવું કોઈ છે આરસીસી રૂમ છે, જેને જે કર્યું હોય જર્જરિત હતી કે નહીં એની પણ તપાસ કર્યો હોય મેડમ, એવી અમે મેડમને રજૂઆત કરી છે।